છોટાઉદેપુરમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ગરબાની સ્પર્ધા. રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર શાખા દ્વારા ઘેલવટ મુકામે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ગરબાની સ્પર્ધા યોજાઈ. સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સુમરા, છોટાઉદેપુર. આજ રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ અમદાવાદ શાખા અને રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા દ્વારા ગુજરાત રાજ્યમાંથી ગરબા મહોત્સવ ગરબા હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અત્રે છોટાઉદેપુર નગરમાં ગુજરાતની લગભગ 20 જેટલી ટીમો એટલે 250 થી 300 જેટલી બહેનો વિકલાંગો આવી, અંધજનો આવી અને ગરબા હરીફાઈનો કાર્યક્રમ સવારમાં 9 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે. ઘણી બધી ટીમો ગઈકાલથી આવી ગઈ હતી. એમની રાત્રે રોકાવાની વ્યવસ્થા, સવારમાં ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ દરેક જાતની વ્યવસ્થા અહીં પૂરી પાડવામાં આવી છે. આજ રોજ સુપ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ આવી દીપ પ્રાગટ્ય કરી અને પ્રોગ્રામને ખુલ્લો મૂકી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આશીર્વચન કરીને ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં આવા રાષ્ટ્રીય અંધજન મંડળ અવારનવાર ઘણા બધા કાર્યક્રમો કરતો આવ્યું છે. એમાં એક ખુશીની લાગણીમાં સારા સમાચાર એવા છે કે 2025માં આજ અંધજનો બહેનો અને ભાઈઓનો એક પસંદગી મેળો રાખવામાં આવશે. એ પસંદગી મેળામાં જેટલા જણા નક્કી થશે એ પ્રમાણેના જોડામાં 2025માં જ સમૂહ લગ્ન કરી અને આ કાર્યક્રમને શુભ અને સારી રીતે આપ લોકોના આશીર્વાદથી સંપન્ન કરવામાં આવશે.